નમસ્કાર દોસ્તો, 11મા ધોરણના આંકડાશાસ્ત્રમાં આપણે ચોથા ચેપ્ટરનો અભ્યાસ અત્યારે કરી રહ્યા છીએ પ્રસારમાં. તો વિદ્યાર્થી મિત્રો, ચોથા ચેપ્ટરમાં આપણે સ્વાધ્યાય 4.2 જે છે એ પૂર્ણ કરેલ છે. સ્વાધ્યાય 4.2 માં શું મેળવવાનું હતું? ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલન. હવે ત્યાર પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 4.3 સ્વાધ્યાય 4.3 ની અંદર પણ આપણે બે મુદ્દાઓ મેળવવાના છે. એક સરેરાશ વિચલન અને બીજું સરેરાશ વિચલન. સરેરાશ વિચલન અને સરેરાશ વિચલન. હવે વિદ્યાર્થી મિત્રો, સરેરાશ વિચલનને આ સૂત્ર ખાસ તમારે નોંધી લેવાના છે. સરેરાશ વિચલનને md વડે દર્શાવવામાં આવશે. સંકેતમાં કેના વડે દર્શાવવામાં આવશે? md વડે દર્શાવવામાં આવે છે. તો સરેરાશ વિચલન માટે વિદ્યાર્થી મિત્રો બે સૂત્ર છે. સરેરાશ વિચલનના બે સૂત્ર છે અને સરેરાશ વિચલનાંકનું એક જ સૂત્ર છે. હવે સરેરાશ વિચલનના જે બે સૂત્ર છે એ આપણે સરેરાશ વિચલન શોધવા માટે રકમ જોઈને નક્કી કરવું પડશે કે આ બે માંથી કયું સૂત્ર આવશે સરેરાશ વિચલનનું. તો એના માટે આપણે રકમને બે ટુકડાઓમાં વિભાજિત કરી નાખીએ. એક તો આવૃત્તિ આપેલી ન હોય એવી રકમ અને બીજું આવૃત્તિ આપેલી હોય એવી રકમ. આવૃત્તિ આપેલી ન હોય એવી રકમ મતલબ વિદ્યાર્થી મિત્રો ખાલી અવલોકનો જ આપેલા હોય, માત્ર અવલોકનો જ આપેલા હોય તો એમાં આવૃત્તિ ન હોય. અને આવૃત્તિ આપેલી હોય એવી રકમ તો આપણને ખ્યાલ છે xi અને fi વાળા કોલમ આપ્યા હોય અથવા તો વર્ગ અને આવૃત્તિ વાળા કોલમ આપ્યા હોય. ટૂંકમાં આવૃત્તિ આપેલી ન હોય એવા દાખલાની રકમ અને આવૃત્તિ આપેલી હોય તેવા દાખલાની રકમ. તો આવૃત્તિ આપેલી ન હોય ત્યારે કયું સૂત્ર મૂકવું, આવૃત્તિ આપેલ હોય ત્યારે કયું સૂત્ર મૂકવું એ આપણે સમજી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે દાખલાની રકમમાં આપણને આવૃત્તિ આપેલ ન હોય, આવૃત્તિ દાખલામાં ન આપેલી હોય ત્યારે સરેરાશ વિચલન કેવી રીતે મળશે? તો કે આવૃત્તિ આપેલી ન હોય ત્યારે સરેરાશ વિચલન શોધવાનું સૂત્ર થશે md બરાબર સિગ્મા માનાંકમાં x x બાર ના છેદમાં n. સિગ્મા માનાંકમાં x x બાર ના છેદમાં n. એ સૂત્ર કેવી રીતે એપ્લાય કરવું એ દાખલાઓ આવે ત્યારે સમજીએ. પણ આ સૂત્ર ક્યારે ઉપયોગમાં લેશું આપણે? જ્યારે આવૃત્તિ આપેલી ન હોય ત્યારે. અને જ્યારે દાખલાની રકમમાં આવૃત્તિ આપેલી હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણે સરેરાશ વિચલનનું સૂત્ર લેશું md બરાબર સિગ્મા fi. આ જ સૂત્ર છે પણ આવૃત્તિ વડે ગુણાકાર થઈ ગયો. સિગ્મા fi માનાંકમાં x x બાર ના છેદમાં n. આમાં સિગ્મા માનાંકમાં x x બાર ના છેદમાં n તો હતું જ, પણ એમાં આવૃત્તિ ન હતી ત્યારનું સૂત્ર છે. અને હવે આમાં આવૃત્તિ છે તો એનું એક સૂત્ર પણ આવૃત્તિની સાથે ગુણાકાર કરવાનો થાય એટલે સિગ્મા fi માનાંકમાં x x બાર ના છેદમાં n. તો આ બે સૂત્ર જે છે એ સરેરાશ વિચલન શોધવા માટેના બે સૂત્ર છે વિદ્યાર્થીઓ. પણ બે માંથી કયું સૂત્ર ક્યારે મૂકવું? તો કે જ્યારે આવૃત્તિ આપેલી ન હોય ત્યારે આ પ્રથમ સૂત્ર મૂકવાનું છે અને જ્યારે આવૃત્તિ આપેલી હોય ત્યારે આપણે આ બીજા સૂત્રનો ઉપયોગ કરવાનો છે વિદ્યાર્થીઓ. હવે સરેરાશ વિચલનની સાથે સાથે ઘણા બધા દાખલાઓમાં આપણી પાસે માંગવામાં આવશે સરેરાશ વિચલનાંક શોધો. તો સરેરાશ વિચલનાંકનું સૂત્ર છે વિદ્યાર્થી સરેરાશ વિચલનાંક બરાબર md ના છેદમાં x બાર. md એટલે સરેરાશ વિચલન, સરેરાશ વિચલનના છેદમાં મધ્યક md ના છેદમાં x બાર. એટલે જ્યારે આપણે સરેરાશ વિચલનાંક શોધવાનું માંગેલું હોય
ત્યારે કમ્પલસરી આપણે સરેરાશ વિચલન તો શોધવું જ પડે, કારણ કે સરેરાશ વિચલન મળે તો અને તો જ આપણને સરેરાશ વિચલન મળે. એટલે સ્વાધ્યાય 4.3 ના જુદા જુદા દાખલાઓમાં આપણી પાસે સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક માંગેલા હોય એવા દાખલાઓનું સ્વાધ્યાય આપેલું છે આપણને સ્વાધ્યાય 4.3. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 4.3 શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ સૂત્ર ખાસ તમારે નોંધી લેવાના છે અને એ સૂત્રને આધારે જ આપણે દાખલાઓ ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકમાં જુઓ, સ્વાધ્યાય 4.3 માં પહેલા દાખલાની રકમમાં જુઓ. દરેક દાખલાની રકમ શાંતિપૂર્વક આપણે સમજતા જાય અને ત્યાર પછી આ દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. તો સ્વાધ્યાય 4.3 ના પહેલા દાખલાની રકમમાં જુઓ, એમાં આપણને આપેલું છે 10 સૈનિકોની ઊંચાઈ સેન્ટીમીટરમાં નીચે મુજબ છે. 10 સૈનિકોની ઊંચાઈ આપેલી છે સેન્ટીમીટરમાં નીચે મુજબ છે. 10 અવલોકનો આપેલા છે આપણને 160. 10 સૈનિકોની ઊંચાઈ અવલોકનો આપેલા છે, તો અવલોકનોને xi વડે આપણે દર્શાવી દીધા. અવલોકનોની સંખ્યા xi વડે દર્શાવી દીધા છે. 10 અવલોકનો આપેલા છે, અવલોકનોની સંખ્યા 10 છે. 160, 175, 158, 165, 170, 166, 173, 176, 163, 169. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને 10 અવલોકનો આપેલા છે. આપણી પાસે માંગેલું છે આ માહિતી પરથી સૈનિકોની ઊંચાઈના માપનું સરેરાશ વિચલન શોધો. આવી રીતે અવલોકનો માત્ર આપેલા છે આપણને. અવલોકનો આપેલા છે અને આપણી પાસે એવું માંગેલું છે કે સૈનિકોના ઊંચાઈનું સરેરાશ વિચલન શોધો. સૈનિકોના ઊંચાઈનું સરેરાશ વિચલન શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે સરેરાશ વિચલન શોધવું હોય તો સરેરાશ વિચલનના તો બે સૂત્ર છે આપણી પાસે. હવે સમજો વિદ્યાર્થીઓ, કયું સૂત્ર કેવી રીતે મૂકવું અને કઈ ગણતરીઓ કરવાની છે. તો આપણી પાસે સરેરાશ વિચલન શોધવાના તો બે સૂત્ર છે. પહેલું સૂત્ર md બરાબર સિગ્મા માનાંકમાં x - x બાર ના છેદમાં n, અને બીજું સૂત્ર md એટલે કે સરેરાશ વિચલન બરાબર સિગ્મા fi માનાંકમાં x - x બાર ના છેદમાં n. આવા બે સૂત્ર છે આપણી પાસે સરેરાશ વિચલન શોધવાના. તો ક્યારે કયું સૂત્ર એપ્લાય કરવાનું છે? તો કે જ્યારે દાખલાની રકમમાં આવૃત્તિ આપેલી ન હોય તો આ પ્રથમ સૂત્ર, અને દાખલાની રકમમાં આવૃત્તિ એટલે કે fi આવૃત્તિ આપેલી હોય તો આ બીજા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો હવે સમજો વિદ્યાર્થીઓ કે આપણો આ જે પહેલો દાખલો છે એમાં xi એટલે કે અવલોકનો તો આપેલા છે, પણ એની આવૃત્તિ fi સાથે રકમમાં આપેલી છે આપણને? ના, આવૃત્તિ નથી આપેલી દાખલામાં, ખાલી અવલોકનો આપેલો હોય એવો દાખલો છે. તો જ્યારે આવૃત્તિ આપેલી ન હોય ત્યારે આ પહેલા સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો થશે. md બરાબર સિગ્મા માનાંકમાં x - x બાર ના છેદમાં n. આ પ્રથમ સૂત્રની મદદથી આ દાખલો આપણે સોલ્વ કરવો પડશે, કારણ કે દાખલાની રકમમાં આવૃત્તિ આપેલી નથી. આવૃત્તિ આપેલી ન હોય તો આ પહેલા સૂત્રથી દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. ચાલો, સૌથી પહેલા વિદ્યાર્થીઓ આપણને જે અવલોકનો આપેલા છે એ અવલોકનોને xi વડે આપણે દર્શાવી દીધા. આમાં અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના કેવા કોઈ મુદ્દાઓ ધ્યાનમાં લેવાના હોતા નથી. માત્ર રકમમાં જે રીતે અવલોકનો આપેલા છે એ જ રીતે આપણે અવલોકનો જે છે એ અહીંયા દર્શાવી દીધા છે. બધા જ અવલોકનો દર્શાવી દીધા છે. તો હવે અવલોકનો દર્શાવાઈ ગયા પછી આ દાખલો આગળ વધારીએ તો સૌથી પહેલું કામ વિદ્યાર્થી મિત્રો, દરેક દાખલામાં તમારે સૌથી પહેલું કામ કરવાનું માત્ર અવલોકનો જ આપેલા હોય ત્યારે અવલોકનોનો સરવાળો કરવાનો છે. આપણે 160 + 175 + 158 + 165 + 170 + 166
પ્લસ 173 પ્લસ 176 પ્લસ 163 પ્લસ 168 1 2 3 4 5 6 7 8 9 અને 10 અવલોકનો આપેલા છે વિદ્યાર્થી મિત્રો. એ 10 અવલોકનોનો સરવાળો કરો. 10 અવલોકનોનો સરવાળો કરો એટલે સરવાળો મળે છે વિદ્યાર્થી મિત્રો 1674. આ 10 અવલોકનોનો સરવાળો કરો એટલે કેટલું મળે છે? 1674 ટોટલ થાય છે. હવે અવલોકનોનો સરવાળો થઈ જાય એને આપણે કેના વડે દર્શાવીએ છીએ? xi નો સરવાળો, તો એને શું કહેવાય? સિગ્મા xi. તો સિગ્મા xi બરાબર અવલોકનોનો સરવાળો કેટલો મળે છે? 1674. અવલોકનોનો સરવાળો એટલે કે સિગ્મા xi મળી જાય એટલે બીજું કોલમ બનાવતા પહેલા આપણે એક મુદ્દો ફરજિયાત શોધી લેવો પડશે, મધ્યક. મધ્યક એટલે કે x બાર. તો x બાર નું આવૃત્તિ તો આપેલી છે ને, તો x બાર નું સૂત્ર આપણે મૂકી દઈએ. x બાર નું કયું સૂત્ર મૂકશું વિદ્યાર્થીઓ? સાદો મધ્યક શોધવાનું સૂત્ર, આવૃત્તિ વગરનું સૂત્ર. તો x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. તો સિગ્મા xi આપણને કેટલા મળે છે વિદ્યાર્થી મિત્રો? 1674. સિગ્મા xi 1674 ના છેદમાં n. n એટલે અવલોકનોની સંખ્યા. તો 10 અવલોકનો આપેલા છે, તો n એટલે કે 10. x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n 1674 ભાગ્યા 10. તો x બાર આપણને કેટલા મળશે? 167.4 સેન્ટીમીટર. 167.4 મળે છે વિદ્યાર્થી, આ x બાર ની કિંમત. હવે x બાર ની કિંમત મળે આપણને વિદ્યાર્થી મિત્રો, તો અને તો જ આ બીજું કોલમ બનાવવું શક્ય છે. એટલા માટે તો પહેલા આપણે x બાર શોધી લીધું, કારણ કે બીજા કોલમમાં થોડીવાર માટે માનાંકની નિશાનીને ભૂલી જાવ વિદ્યાર્થીઓ. તો માનાંકની નિશાનીને કાઢી નાખો તો શું વાંચી શકાય? આને x x બાર. ખાલી x લખો અથવા તો xi લખો. તો x x બાર અથવા તો xi x બાર. આ બધી કિંમતો જે 10 આપેલી છે એ કેની કિંમતો કહેવાય? xi ની કિંમતો ને. તો આપણે xi માંથી શું બાદ કરવાનું છે? x બાર બાદ કરવાનું છે. xi ની કિંમતોમાંથી x બાર ની કિંમત બાદ કરવાની છે. તો x બાર ની તો જરૂર પડવાની જ હતી આપણે. અને બીજી વાત વિદ્યાર્થીઓ, માનાંકની નિશાની શું દર્શાવે છે? તો કે માઈનસ નિશાનીની અવગણના. મતલબ કે માઈનસના અંક બાદબાકી કરવાથી માઈનસ આવે તો માઈનસ લખવાનું છે નહીં. આટલું આપણે યાદ રાખશું. માનાંક મતલબ કે માઈનસની નિશાનીની અવગણના કરવાની છે. ચાલો હવે આપણે સરેરાશ વિચલન શોધવા માટે જેની જરૂર છે એ કોલમ તૈયાર કરીએ. માનાંકમાં xi x બાર અથવા તો માનાંકમાં x x બાર. તો xi ની કિંમતો અથવા તો x ની કિંમતો આપેલી છે. આ બધી કિંમતો x ની કિંમતો કહેવાય. x ની કિંમતમાંથી x બાર ની કિંમત બાદ કરતા જાય આપણે. તો આપણે શું કરવું પડશે? 160 167.4. 160 માંથી બાદ કરશું 167.4. તો આન્સર શું મળે વિદ્યાર્થીઓ? -7.4 આન્સર મળે ને. 160 માંથી 167.4 બાદ કરવો જોઈએ. કેટલા વધે? -7.4. પણ માનાંક દર્શાવેલું છે તો માઈનસ નિશાની નહીં લખી તો શું આવશે? 7.4 જ લખશું આપણે. 160 -167.4 એટલે 7.4. પછી 175 -167.4. 175 -167.4 કરો એટલે મળશે વિદ્યાર્થીઓ 7.6. ત્યાર પછી 158 -167.4. 158 -167.4 કરો એટલે 9.4 મળશે.
ત્યાર પછી 165 માઈનસ 167.4 એટલે 2.4. 170 માંથી બાદ કરો 167.4 એટલે 2.6. પછી 166 માંથી બાદ કરો 167.4 એટલે 1.4. પછી 173 માંથી બાદ કરો 167.4 એટલે આપણને મળશે 5.6. પછી 176 માઈનસ 167.4 એટલે મળશે 8.6. 163 માઈનસ 167.4 એટલે મળશે 4.4. અને છેલ્લું વિદ્યાર્થીઓ 168 માંથી બાદ કરો 167.4 એટલે આપણને મળશે 0.6. તો આ કયું કોલમ તૈયાર થઈ ગયું? માનાંકમાં x x બાર, માનાંકમાં x x બાર. માઈનસમાં જવાબ આવતા હતા પણ આપણે કે માઈનસ જવાબ દર્શાવેલા નથી કારણ કે માનાંકની નિશાની છે તો માઈનસની નિશાની કરવામાં આવે નહીં. તો માનાંકમાં x x બાર વાળો કોલમ તૈયાર થઈ ગયો. હવે આ કોલમનો સરવાળો કરી નાખીએ. સરવાળો મતલબ કે સિગ્મા. કેનો સિગ્મા? તો કે માનાંકમાં x x બાર તો સરવાળાને કેના વડે દર્શાવાય? સિગ્મા માનાંકમાં x x બાર. સિગ્મા એટલે કે સરવાળો કેનો? માનાંકમાં x x બાર. તો એના સરવાળાને કહેવાય સિગ્મા માનાંકમાં x x બાર. તો એનો સરવાળો 7.4 પ્લસ 7.6 9.4 2.4 2.6 1.4 5.6 8.6 4.4 અને 0.6 નો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 50. આ બધાનો ટોટલ કેટલો થાય છે? 50. તો આ સિગ્મા માનાંકમાં x x બાર મળી ગયું. તો હવે સરળતાથી આપણને શું મળી શકે? સરેરાશ વિચલન. અને આપણા પહેલા દાખલામાં વિદ્યાર્થી મિત્રો સરેરાશ વિચલન માંગેલું નથી, ખાલી એક જ માંગેલું છે સરેરાશ વિચલન. સરેરાશ વિચલન. સરેરાશ વિચલનનું સૂત્ર કયું મૂકશું? md બરાબર પેલું સૂત્ર સિગ્મા માનાંકમાં x x બાર ના છેદમાં n. તો સિગ્મા માનાંકમાં x x બાર, સિગ્મા માનાંકમાં x x બાર કેટલા મળે છે? 50 ના છેદમાં n એટલે અવલોકનોની સંખ્યા. કેટલા અવલોકનો છે? 10. તો સરેરાશ વિચલન આપણને કેટલું મળશે વિદ્યાર્થી મિત્રો? 50 ભાગ્યા 10 એટલે કે 5 સેન્ટીમીટર. સેન્ટીમીટરમાં ઊંચાઈ આપેલી છે આપણને. તો આન્સર શું મળશે વિદ્યાર્થી મિત્રો? md બરાબર 5 જવાબ મળશે. તો સરેરાશ વિચલન મળી ગયું. સરેરાશ વિચલનાંક શોધવાનો છે નહીં. જો શોધવાનો હોત તો પણ આપણને સરળતાથી મળી શકે. સરેરાશ વિચલનાંક બરાબર md ના છેદમાં x બાર. સરેરાશ વિચલનાંક શોધવાનું આ એક જ સૂત્ર છે md ના છેદમાં x બાર. તો md એટલે કે 5 ના છેદમાં x બાર એટલે કે 167.4. 5 ભાગ્યા 167.4 કરે એટલે આપણને સરેરાશ વિચલનાંક પણ સરળતાથી મળી જાય. પણ આ દાખલામાં વિદ્યાર્થીઓ સરેરાશ વિચલનાંક માંગેલું છે નહીં. માત્ર દાખલામાં સરેરાશ વિચલન શોધો એવું જ માંગેલું હતું. તો સરેરાશ વિચલનનો આન્સર મળે છે આપણને 5. તો વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાય 4.3 ના બધા દાખલાઓની અંદર આપણે સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક શોધવા માટેની પ્રેક્ટિસ કરવાની છે. તો આ ખાસ સૂત્ર યાદ રાખી લેજો. આવતા વિડિયોની અંદર સ્વાધ્યાય 4.3 ના આગળના દાખલાઓ સાથે ફરીથી મળશું. ત્યાં સુધી આ દાખલો ખાસ સમજી લ્યો અને તમારી ફેરબુકમાં પણ વ્યવસ્થિત નોંધી લેજો. આવતા વિડિયોની અંદર આપણે ફરીથી મળશું.